વાજ આવવાનો તો વાગ છો રૂપડા બેઠા ગયા. ખાતો કે હા એ આવતો રે ખાતો કે I feel the same. રામ રામ સીતારામ ને ગુડ મોર્નિંગ. આઈ હોપ કે બધા મજામાં હે. તો કઈ કે ટાઈટ હમણાં સોલિડ પડે, સોલિડ એટલે સોલિડ પડે, માઇનસ 2-3 માં ચાલે. મોર્નિંગનો ટાઈમ છે ને મેં કાંઈ કે સ્કૂલના છોકરાઓને ડ્રોપ કરી દીધા ને જવાનું હોય પાછું લેસ્ટરમાં. તો આમ બ્રેક લીધી હતી ને આથી વેઇટ કરાવજો, જો મળી જાય લેસ્ટર ન તો લેતો જા ને. બોયઝ ખુલી ગયા ને સવિતા કામી વહી ગઈ ને. એ તો હે ને 2-3 મહિના હે નીકળી જાય ને તો મજા આવે. વેઇટ કરીએ. હાવ ઇંગ્લેન્ડમાં કામ થાય કે સમરની વેલ્યુ કાર થાય કે આપણે ખરાબમાં ખરાબ વિન્ટર આવે ને એકદમનું ખરાબનું એટલી ને. ઇન્ડિયામાં આપણે 12 મહિના અસલનું વેધર હોય ને ગરમ હોય ને તો કે ઠીક ને આવી ઠંડીની વેટ કરતા કે યારો આવે. પણ આ એટલી ઠંડી પડે કે આપણે વિન્ટર સમરની વેઇટ કરીએ કે સમર આવે ને તો પછી સમરની વેલ્યુ પણ એટલી થાય. એટલો તડકો નીકળે, નાઇસ ફ્લાવર્સ ને આ તે ને સ્પોર્ટના ને એક્ટિવિટી બધી ચાલુ થાય. તો એવું હે. હાલો ભાગ્યા લેસ્ટર જઈને થોડાક બે કામ પતાવવાનું છે, એ કામ પતાવી નાખા ને પછી થાય બપોરનું ટાણું પાછું ભાગવાનું છે આ દિશામાં સાઉથમાં. પૂગી ગયો ઘેર અને રાહુલ નાઇસ રમે 92 કે હે. બીજો વન ડે રાજકોટમાં છે, આપણી બાજુ છે ને. કાંઈ કે મારે એના ડોર બગડ્યો ને તો હવાઈ પ્રોબ્લેમ કરતો હતો. તો એ એક ફ્રેન્ડને કહ્યું તે આપે ગયો ને એવા ચેન્જ કરવાનું હોય તો ફટાફટ ચેન્જ કરી નાખા અને એવું હે. હા ભૂલે ગયો તો કે હવાઈ ડોર નતો કરતો, ફ્રન્ટ ડોરથી નીકળે જતા ને. થોડીક વાર ક્રિકેટ જતો તો ભૂલે ગયો, ક્રિકેટ જતો તો બ્લોક કરતા ભૂલે ગયો. તો ફૂલી કે રાહુલને 100 થઈ જાય, 94 એ પી ગયો. 2 ઓવર બાકી છે, કદાચ 100 થઈ જાય. તો હાલો હું ફટાફટ 2 ઓવર જોયેલા ને પછી ડોરની ચેન્જ કરી નાખા કે પાછું બપોરાનું ટાણું થાય કે 11:30 જેવું થઈ ગયું. આજે તો 11:30 થઈ ગયા. થઈ ગયું લંચ ટાઈમ ને. કાંઈ કે હું હે ને યસ્ટરડે અમારે ટેક અવે એવું હતું તો પાછું કંઈ જોયું તો કંઈ ઘરમાં હતું નહીં. તો મને થયું કે ઇન્ડિયન સ્ટ્રીટ ફૂડમાં જઈએ. અને બીજું કામ છે કે ઇન્ડિયન સ્ટ્રીટ ફૂડમાં આજે હું કંઈ સેન્ડવિચ કે આખે તે નથી લેવાય. એવો ગુજરાતી થાળી બનાવે મસ્ત. તો એ પણ નવી સ્ટાર્ટ કરી ગુજરાતી થાળી ને સમટાઈમ કે પંજાબી થાળી પણ બનાવે. તો મેં ફોન ઓર્ડર કરી દીધો હતો. તો મને થાય કે કલેક્ટ કરવાનું છે આઈ થિંક. અને તમારે પણ જો થાળી ઓર્ડર કરવી તો આ નંબરમાં કરી દીજો. ને આ બધું મેન્યુ છે જે समर आई है. सिटिंग एरिया अंदर है. આપણે આગલા વ્લોગમાં બતાડ્યું હતું એવી રીતના. हम लोग बहन जी से बहन जी आज क्या है थाली में? आलू मटर है, रोटी और रोटली में ऑप्शन है आपको जो चाहिए. और रोटला भी है. हाँ जी, हाँ रोटला जी. भी है और दाल चावल है और वो क्या उसे बोलते हैं गुजराती में मुझे दाल भात हो गया शायद. दाल भात और एक वो है चोरा, वो रेड वाली ओके. चोरा. और मैंने सुना आप कभी कभी पंजाबी बनाते हो सर? हाँ जी, वीक में 1-2 दिन तो पंजाबी पंजाबी होता है. और किसी को थाली चाहिए तो इस नंबर पे कांटेक्ट करो और फोन करके भी आप रेडी रख सकते हो ना. तो फिर वो कलेक्ट कर सकते हैं. 15 मिनट पहले कॉल कर दो क्योंकि हम रोटियां ना ऑर्डर पे बनाते ओह हैं. फ्रेश बनाते हो. जैसे ऑर्डर आता है वैसे. ઠીક છે, થેન્ક યુ વેરી મચ. ઘેર બેગ બટકા ભરી લીધા, હાથવી ભર્યા ને. ખાવાનું એટલું નાઈસ છે ને તો એવા હાટું મેં ફોન પાછો લીધો. બેગ બટકા ભરે ને. કાંઈ કે આમાં ખોટા મસાલા નથી, ગરમ મસાલાના આ તેને કંઈ હાવ સાદું, ઓઇલ ઓછું, ફૂલી હેલ્ધી જેવું લાગે. આપણે હાવ આ રેસ્ટોરન્ટમાં ચટાકા પટાકા વાળું જોતું ને તો નહીં આવે. હાવ સાદું એટલે હાવ સાદું ઘર જેવું ખાવાનું. તો જો આવું કંઈક આવ્યું તો મને થયું કે વિડીયો બનાવવા. રિયલી નાઈસ. તેલનું નામ નહીં. તો આ બધું એવા દાળ ભાત છે. રોટલી જો, રોટલી પણ ઓલું વાપરે, હોલ મિલ વાપરતા હે તો પ્રોપર હે. એવા હાટું મેં પાછો ફોન લીધો મેં વિડીયો કરવા. તારામ બધાયની કેમીથી આવી અકડી ને રોહિતની લે ને ઘેર પુગે રહી વાગેગા શિયાર ને એમી આજ વેઇટ કરીએ સાહિલની. સાહિલ અગણી થોડીક વારમાં આવવો જ જોઈએ. હવા શિયારક વાગે તે હેવાય છે. રોહિત ઝટઝટ સાવરમાં ગોઈ કે આવવાનો હતી ને 3 વીક એટલું કોઈ દી સાહિલ રહ્યો ને તે બહુ હમણાં લાંબા લઈ ગયા
ને માં પણ વાટ જોવે બધાય ટાઈમે ના સવારના હા 3 થયા ફીટોફીટ ઘરમાં કોઈ નહીં એક માણસ ઓછું હોય તો ઈ કે ગમે નહીં આપડે હા એ વાજ આવવાનું તે વાજ જોવે રૂપડા બેઠા કે આકણી આવે આગણી આવે હા તો એવું છે ને રામય આગણી ફોન હતો કે સાહિલ જે આવ્યો ને ના એ સ્કૂલ રનમાં હે તે પિક કરવાને જે હે ગોતી બીજો ડ્રાઈવર કો તે બસ એવું આગળ આવે તો જઈએ હા અમારે અંધારું થવા કે 6:30 જેવું ન કરે છે ત્યાં થયું ને ફોન આવ્યો રામનો એ કે સાહિલ એવું બસ પૂગવું હે 2-3 મિનિટમાં પૂગવો જોઈએ તે હું માન વેઇટ કરીએ કેમ કે બેગુને લઈને આવતો અહીં હે અજય નથી પી ગયા જો આવું કંઈક માંડું અંધારું થવા કે 15 મિનિટમાં જો આ હામી મન થાય કે ટેક્સી આવે ને મોટી ગાડી એ જી હે એ વધારે વહેલું થઈ જાય ને હા ડાક્ટર વેધર નાઈસ છે વાંધો ને તો આવે તે વેધર સારું લઈને આવે ને આપણી સ્નો ને બેકડી માં રહી વાત તો ખબર પડે કરતા અઠવાડિયું તો નિહરાતું નહોતું હા એ વાંધો ને સો કુસણક રૂપ પારું થઈ ગયું નકર આમાં તો હમણાં લેપટાણા એમ થયો તો અમારે હાવ એવું તો Alright, so ભાઈ હા હેલ્મેટ લઈ આવ્યો ઓકે સાહિલ અને કેવી સાહિલ ઠંડી લાગે हाँ हाँ तब बहुत ठंडी लगी બહુ ઠંડી લાગે ને इंडिया में बहुत गर्म होती थी यहाँ था हाँ ઇન્ડિયામાં વિન્ટર હતું પણ આવું ન હોય જઈએ એની અંદર ને પછી મલકની વાતો કરવાની હે ના સાહિલ નહીં રહેતી તો તાર ડેડી આવે છે એ ભાઈ એવી મળે લીધું ને ભાઈ સાહિલ કીહે નહીં પણ ભાઈ એટલો મિસ કરતો એકલો હાવ થેગો તો નમા હા હા એકલો हाँ नो बैट लेती थी वो रोहित की तारों को देखा तो હા તો આ જો સાહિલ નવા બેટ ને ક્રિકેટ નો વરે નવો સામાન આવ્યો હે ની સાહિલ हाँ बस मला कशे किट में है કેટલોક થાકે ગો एक्चुअली बोने था को प्लेन में गाड़ी में तारों को होतो तो थी फ्रेश थी ઓકે તો કઈ ખબર ન પડતી હો થાક કે કઈ લાગ્યો ને ન છોકરા નો થાકે આપણે ત્યાં થાકે જઈએ ને આપણે તો થાકે જાય मुंबई थी हाँ आई हूँ तो था सौથી કલાકાર હોતો હા હા થાક સારું એટલે ફાર અવે છે ને તારા મને ખબર લાગે કેટલા ઇમ્પોર્ટન્ટ આજે અહીં તો વાત થાય તો હાઉસ યોર થોડું વેઇટ લોસ કર્યું ના હાસુ કા I feel the same મજા આવી એન્જોય કર્યો हाँ હશે बस good તો રામ રામ ને કીએ ને તો હે ને અમારે અત્યારે હે ને આજથી એટલું બાડ વેધર ચાલુ થયું હું તો ગાડીમાં કામ હે થોડું લેવા જ્યાં વસ્તુ પડી ગઈ ભૂલે ગઈ આજથી સ્નો પડવાનો છે કાલેથી સ્ટોમ એટલે વાવાઝોડું આવવાનું છે ને બરફ જોઈએ ને તો ફૂલ ચાલુ થઈ ગયો ને રહેવાનો છે કે 12 કે 15 અવર્સ કન્ટિન્યુ પડવાનો છે હજી તો શરૂઆત થઈ અટન લગન વરસાદ પડતો હતો પણ એ વરસાદ બંધ થઈ ગયો ને બરફથી ચાલુ થઈ ગયો તો માઇનસમાં રહેવાનું છે ખબર નહીં કાલે વોર્નિંગ આવે ગઈ કે સ્કૂલ ઉપર બંધ રહી છે કે ઈમેલ આવી છે કે ઈમેલ ચેક કરતા રહીજો તો છોકરાઓની મોકલજો એ કે જો ઈમેલ મોકલી દીધું કે કદાચ 90% સ્કૂલ બની ગઈ છે ન્યૂઝમાં બધી એની જોયું ને તો 20 વર્ષમાં નથી કર્યો ને એટલો સ્નો પડવાનો હોય ને એટલું ખરાબ વેધર રહેવાનું હોય નેક્સ્ટ 24 અવર્સ જેટલામાં તો કે એટલો અડધો કાંઈ કે 3-4 આંગર જેટલો પડવાનો છે હજુ શરૂઆત થઈ હા આગળ અડધી કલાક મમ્મી ક્રિકેટ રમીને આવ્યા ને આવી કંઈક શરૂઆત છે જો ને આખોથી
વરસાદના જે વરસે હાવ આવો કે સ્નો પડે અમારે ઇંગ્લેન્ડમાં ખરાબ વેધરની શરૂઆત થઈ છેલ્લા 20 વર્ષમાં નથી પડ્યું ને એટલું ખરાબ વેધર થવાનું છે બધા કહે છે એવી રીતના આગળ હું સોશિયલ મીડિયામાં બધામાં વાંચતો હતો તે જો ગાડીઓ મારી ગાડી આવી રીતના મેં ઢાંકે હતી પણ ખબર નહીં હવે સ્કૂલ હવે મારે જોબમાં જવાનું છે સ્કૂલમાં તો ખબર નહીં જવાય કે ન જવાય તો હાલો હું ફટાફટ વસ્તુ લઈ લે ને એટલી કારણ કે હું મનમાં નતા ઓલો આપણે દેહી કહેવાય જ નથી કે માનતા કરે કે ભાઈ સ્કૂલમાં રજા હોય ને તો સારું નકર આવવાની ગાડી ક્યાં હાંકવી જો આ એક ગાડી જાય ધીરે 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 જાય જો અટકે ગઈ જો અટકે ગઈ એમાં અટકે ગઈ ગાડી કે અમારે આ હિલ આવે તો હિલમાં ગાડીઓ નથી ચડે શકતી સ્કીપ થઈ જાય ગાડી એ પાછી બીક લાગે ઘાટ ને ઘાટ ફાટે તો એ ગાડી જો અટકે ગઈ માન નીકળીને જાય જો ધીરે 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 કેટલા સ્નો પડે બહુ પડે એન્જોય કરો મારતો નહીં ટાઈટ લાગે કાલે આપણે સ્નો થી રમવાના હો हाँ હજે તો સ્નો ની શરૂઆત થઈ ને કાંઈ કે સાચું કે हाँ એ આવતો રહે હમણાં તો ટાઈટ લાગે જોરદાર એક ડાગલા ડુગલી બનાવે ક્યાં બનાવે कोई नहीं જો મારે એ હા ગોલ કરી દીધો ये टू है ઓકે હાલ આવા ઠાવકા પેરેન્ટ